દાહોદ જિલ્લામાં ગેસ અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા અંગે દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ તારીખ 30/3/2026 સોમવારના રોજ બપોરે 1:50 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગેસ એજન્સી તથા પેટ્રોલ પંપ એજન્સીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને કેરોસીનના પુરવઠા તથા વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે ગેસ એજન્સીને સૂચના આપી હતી કે ગેસ સિલિન્ડરનું વિતરણ સમયસર થાય અને કોઈપણ ગ્રાહકને વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો અને ગ્રાહકોને ગેસ બાટલા માંગવામાં લાગતા દિવસોનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવે તેમજ E-KYC પ્રક્રિયા સ્થાનિક સ્તરે ઝડપી પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નવા ગ્રાહકોને ગેસ કનેક્શન ઝડપથી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપ સંચાલકોને દૈનિક રિપોર્ટ મોકલવાની ફરજિયાત સૂચના આપવામાં આવી હતી જેથી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા અને સતત નજર રાખી શકાય. આ ઉપરાંત કેરોસીનના વિતરણ માટે પણ માત્ર IOCL પેટ્રોલ પંપનો અધિકૃત કરવામાં આવ્યા હતા. તમામ તાલુકાના મામલતદારો પાસેથી કેરોસીનની માંગ અંગે માહિતી મેળવી અને જરૂરિયાત મુજબ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ટ્રાન્સપોર્ટેશન્સ અને વિતરણ સંબંધી મુદ્દાઓ પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ સિટી ગેસ પ્રોજેક્ટ અંતર્ગત રોજ કેટલાક નવા કનેક્શનો આપવામાં આવે છે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરે જિલ્લામાં કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાય નહીં તે માટે ખાસ સૂચનો આપ્યા હતા અને જો કોઈ અફવાના કારણે પેટ્રોલ અથવા ગેસ એજન્સીઓ પર અનાવશ્યક ભીડ કે લાઈનો લાગી થાય તો તાત્કાલિક પ્રશાસનને જાણ કરવાનું જણાવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં આવશ્યક ઇંધણ અને ગેસ પુરવઠાનું સુવ્યવસ્થિત જાળવી રાખી અને નાગરિકોને સરળ અને સમયસર સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.